સુરતમાં કુખ્યાત લાલુ જાલિમ ગેંગ ફરી એકવાર સક્રિય થઈ છે। અમરોલી વિસ્તારમાં લાલુ ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે। લાલુ ગેંગના શખ્સે કાના રાઉત પર લોખંડની ટામીથી હુમલો કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો। લાલુ જાલિમ ગેંગના નિકુંજ ચૌહાણને પોલીસે બચાવવાનો પ્રયાસ કર્યો। નિકુંજ ચૌહાણ હાલ ગુજસી ટોકના જામીન ઉપર છૂટ્યો છે। હુમલો કરનાર અને ભોગ બનનાર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અમરોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈની ચોરીમાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો છે। વોન્ટેડ આરોપીને પકડવા સુરત ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ડ્રાઇવ ચાલી રહી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મુંબઈ પોલીસે જાણ કરી કે મુંબઈના વર્લી પોલીસ મથકના ગરફોડ ચોરીનો આરોપી આવતા 50 લાખથી વધુની ચોરી કરી ફરાર થયો છે અને હાલ તે સુરતમાં ફરી રહ્યો છે, જેણે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ ચોરી કરી છે। જે મામલે પોલીસને બાતમી પણ મળી કે આ આરોપી સુરતના સલાબતપુરા વિસ્તારના આંબાવાડી પાસે પસાર થવાનો છે અને તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વર્લી પોલીસે આ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો। આમ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વર્લી પોલીસે સંયુક્ત ઓપરેશનથી વોન્ટેડ આરોપીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। વર્લી પોલીસ સ્ટેશન બોમ્બે એમના અધિકારીઓએ ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી છે કે ત્યાં એક મોટો ઘરફોડીનો બનાવ બનેલ, આશરે 50 લાખ ઉપરની ઘરફોડ થયેલી હતી અને એક ઘરફોડના આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ ખાન પઠાણ એ લોકોએ એને પકડેલ હતો। આ આરોપી પોલીસ કસ્ટડીમાંથી એમને લઈ જતા હતા એ દરમિયાન ત્યાંથી નાસી ગયેલ હતો। ક્રાઇમ બ્રાન્ચ અને વર્લી ટીમ બંને સંયુક્ત ઓપરેશન કરી એને પકડી પાડવામાં આવેલ છે। અરવલ્લીના 10 ગામમાં દીપડાએ કહેર વર્તાવ્યો છે। દીપડાની દહેશતને કારણે ગ્રામજનો રાત્રે ઉજાગરા કરવા મજબૂર થયા છે। ખેડૂતો ખેતરે જતા, બાળકો શાળાએ જતા અને પશુપાલકો ઢોર લઈને નીકળતા પણ ફફડી રહ્યા છે। મોડાસાના ભટ્ટાકોટના મંદિર નજીક એક સાથે દીપડા દેખાયા અને ગ્રામજનોના છાતીના પાટિયા ભીંસાયા, કારણ કે અહીં એક બે નહીં 3 દીપડા આટાફેરા મારતા હતા। મોડી સાંજે દીપડા દેખાયા ત્યારે ગ્રામજનોએ લાકડીઓ લઈને 5 કલાક નાકાબંધી કરવી પડી। કુંડા મૂક્યા હતા ઢોરોને પાણી પીવાનું, એમાં પાણી પીતા હતા અને અમારા ગામના નાગરિકે જોયું ને બૂમરાણ કરી તો બધા ભેગા થઈ ગયા અને આ જ વસ્તુ રાત્રે 10 સાડા 10 સુધી તેઓ હતા અને ઓટાફેરા કરતા હતા। દીપડાઓની આજુબાજુના ગામમાંથી તો બૂમરો આવતી હતી કે ભાઈ દીપડો અહીં લાલપુરમાં દેખાણો, બોલુંદ્રામાં દેખાણો। પરમ દિવસ રાતે બોલુંદ્રા વિસ્તારમાં પણ દેખાયો હતો દીપડો, એટલે વારંવાર દેખાય, પણ ગઈકાલે તો અમે ખરેખર રૂબરૂ જોયો। ગામના રસ્તાઓ સુમસાન બન્યા છે। ડર એટલો છે કે ખેતરમાં રખોપા કરતા ખેડૂતો ખુદ પાંજરામાં પુરાઈને બેઠા છે। આ સ્થિતિ માત્ર ભાટકોટ ગામની નહીં પરંતુ લાલપુર, ગઢડા, કોખરવા અને શામપુર સહિત 10 ગામની છે। છેલ્લા એકાદ મહિનાથી આ 10માંથી કોઈને કોઈ ગામમાં દીપડો દર્શન આપીને દહેશત ફેલાવે છે। દાવ છે કે અહીં એક નહીં 3 દીપડા પરિવાર સાથે ફરી રહ્યા છે। વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે, ત્યારે ગ્રામજનો પ્રાર્થના કરી રહ્યા છે કે દીપડા પકડાય અને તેમના જીવને શાંતિ થાય। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।